હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન 2026। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। ધોરણ 9 વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પેપર 2026 વિભાગ એ। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। તો વિકલ્પો અહીંયા આપણને દર્શાવેલા છે, તો ચાલો જોઈએ। પહેલું, NH3 માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે। જવાબ છે બી 3। બીજું, કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? જવાબ છે બી 8। ત્રીજું, પદાર્થ પર કરેલું કાર્ય ખાલી જગ્યામાં થતા ફેરફાર જેટલું હોય છે? જવાબ છે ડી ઉર્જા। અને ચોથું, માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે? તો જવાબ છે એ સંગત જ હોય છે। હવે આગળ વિધાન સાચા છે કે ખોટા તે અહીં આપણને જણાવવાના છે। તો પહેલું વિધાન જોઈએ। વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઘણો ઓછો હોય છે, તો વિધાન ખોટું છે। ત્યારબાદ વાલ, વટાણા અને મગના બીજાવરણમાં દ્રઢોતક કોષો હોય છે, તો વિધાન શું છે? ખરું છે। ત્યારબાદ યુરિયા અને નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે, તો વિધાન શું છે? ખરું છે। હવે આગળ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો ચાલો જોઈએ। પહેલું, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે ખાલી જગ્યા છે। જવાબ 2 અને 3। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે, તો જવાબ છે અંતઃસજાળા। ત્યારબાદ 10મું, પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ખાલી જગ્યા કરે છે, તો જવાબ છે પરિક્રમણ। હવે આગળ એક વાક્ય એક શબ્દમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, વ્યાખ્યા આપો। શુદ્ધ પદાર્થ, એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે, દાખલા તરીકે સોનું અને ચાંદી। બીજો પ્રશ્ન, નીચેના સંયોજનોનું સૂત્ર લખો। ક્રોમિયમ સલ્ફેટ, તો અહીં આપણને એનું સૂત્ર એટલે કે રિએક્શન લખીને આપેલું છે। ત્યારબાદ રુધિર રસમાં મુખ્યત્વે કયા દ્રવ્યો હોય છે? જવાબ, રુધિર રસમાં મુખ્યત્વે પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવ વગેરે દ્રવ્યો હોય છે। અને છેલ્લું, સોનોગ્રાફીમાં કયા પ્રકારના તરંગનો ઉપયોગ થાય છે? તો જવાબ છે અલ્ટ્રાસોનિક। આગળ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો। તો અહીં આપણને વિભાગ એ અને વિભાગ બી આપેલો છે, જેમાં પહેલું છે પ્રવેગનો એકમ, તેનો જવાબ છે મીટર સેકન્ડ 2 અને બીજું છે વેગમાનનો એકમ, તેની માટે જવાબ છે કેજી મીટર સેકન્ડ ઇન્વર્સ। હવે વિભાગ બી જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો, કે જેમાં આપણે કોઈ પણ બેના ઉત્તર લખવાના છે। તો ચાલો પહેલો જોઈએ। ડેટોલનું 2 ml દ્રાવણ લઈને તેને પાણી વડે મંદ કરવા છતાં ડેટોલની વાસ સતત આવ્યા કરે છે, તેનો જવાબ અહીં આપણને દર્શાવેલું છે। તે જ રીતે આગળનો પ્રશ્ન, નીચેના તત્વો અથવા સંયોજનોના ગ્રામમાં વજન આપ્યા છે, તેમના મોલ અને અણુઓની સંખ્યા શોધો। 2 ગ્રામ પાણી એટલે કે H2O માટે આપેલું છે અને નીચેની સંખ્યા દર્શાવેલી છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ। ન્યૂટન વિશે સામાન્ય માહિતી આપો, કે જે તમે અહીંયા સ્ક્રીન પર દર્શાવેલું છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન 20, ટૂંકનોંધ લખો। કોષ દિવાલ, તો કોષ દિવાલ માટેની સંપૂર્ણ ટૂંકનોંધ અહીં આપણને સ્ક્રીન પર દર્શાવેલી છે, કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। તફાવત આપો। સ્થૂળ કોણક પેશી અને દ્રઢોતક પેશી। સ્થૂળ કોણક પેશીનો તફાવત અને દ્રઢોતક પેશીનો તફાવત અહીં તમને દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। હવે આગળનો પ્રશ્ન 22, સરેરાશ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એક ઉદાહરણ આપો। તેનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે, તો આપણે આગળ વધીએ। પ્રશ્ન 23, વૈજ્ઞાનિક કારણ આપો। જી સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી, તેનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે। આગળનો પ્રશ્ન જોઈએ। વિજ્ઞાનની પરિભાષાના આધારે નીચેનું વિધાન સમજાવો। સતત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી।
તો એની માટેનો જવાબ અહીં આપણને નીચે દર્શાવેલો છે, જે આપણે વિડીયો પોઝ કરીને લખી શકીશું. આગળ પ્રશ્ન 25. સંગત તરંગ લંબાઈ વિશે જરૂરી સમજ આપો. તો એનો જવાબ પણ અહીં આપણને દર્શાવી આપેલો છે, કે જે આપણે વિડીયો પોઝ કરીને લખી શકશું. હવે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 5. તો પહેલો પ્રશ્ન છે, દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો. તો એની માટેનો જવાબ અહીં આપણને નીચે દર્શાવેલો છે, કે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંયોજકતા વિશે ટૂંક નોંધ લખવાની છે, કે જે અહીંયા સંપૂર્ણપણે દર્શાવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિસ્તૃતમાં વર્ણવો. વિસ્તૃતમાં વર્ણવવા કહ્યું છે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. તો એની માટેનો બી તમને અહીંયા ડાયાગ્રામ સાથેનો સંપૂર્ણ પ્રશ્નનો ઉત્તર દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. જેની માટેનો જવાબ સંપૂર્ણપણે અહીં આપણને દર્શાવેલો છે. આગળ પ્રશ્ન 30. બ્રહ્માંડમાંનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ તરફ આકર્ષણ બળ લગાડે છે, છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. શા માટે? તો એ આપણને પહેલાં પણ સમજાવવામાં આવ્યું છે, અને એનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 31. ટૂંક નોંધ લખો. પાવર ઉપર આપણે ટૂંક નોંધ અહીંયા આપણને દર્શાવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન જોઈએ, અનુરણન વિશેની સમજૂતી આપો અને તેને ઘટાડવાના એટલે કે નિવારવાના ઉપાયો જણાવવાના છે, કે જે અહીંયા આપણને દર્શાવીને આપેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ, આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવવાનો છે. એનો પણ આપણને જવાબ અહીંયા આપણને આપેલો છે. હવે જોઈએ વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દમાં સવિસ્તાર ઉત્તર લખો. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 32. અનુરણન વિશેની સમજૂતી આપો અને તેને ઘટાડવાના નિવારણ સમજાવો, કે જે અહીં આપણને નીચે સંપૂર્ણપણે દર્શાવેલું છે. પ્રશ્ન 33. આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવવાનો છે. એની માટેનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે. હવે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં સવિસ્તાર ઉત્તર લખવાના છે. કોઈ પણ 2. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. તો અહીં આપણને CA અને AR સમાન દળાંક ધરાવે છે, પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા ધરાવે છે. તો આ જોડીને કયા નામે ઓળખવામાં આવે છે તેની વ્યાખ્યા આપો. ત્યારબાદ આ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા કેટલી છે તે જણાવવાની છે. અને છેલ્લે તત્વમાં રહેલા ન્યુક્લિયોન્સમાં કયા અપરમાણવીય કણોનો સમાવેશ થાય છે તે પણ આપણે અહીંયા દર્શાવવાનું છે. તો જે અહીં આપણને જવાબમાં દર્શાવેલો છે, જેનો તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 35. પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો, જે અહીંયા આપણને નીચે દર્શાવેલું છે. આગળનો પ્રશ્ન, કાર્ય એટલે શું? યોગ્ય આકૃતિ દોરીને તેની સમજૂતી આપો. બીજો પ્રશ્ન, SI એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા
લખવાની છે, જે અહીં આપણને જવાબમાં સંપૂર્ણપણે દર્શાવેલું છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.